હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતીના પ્રકરણ 5 ગુર્જરીના ગૃહકુંજના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિને શાનો અનુભવ નથી થયો? જવાબ સી. ભર ઉનાળે તાપ્યા અહીં સગડીએ. 2. આંખ અમારી ખુલી અહીં પહેલી દ્વારા કવિ શું કહેવા માંગે છે? જવાબ ડી. અહીં જ જન્મ થયો હતો. પ્રશ્ન 3. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? જવાબ સી. જીવન જંગે જગત ભમ્યા. 4. જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? જવાબ ડી. જગતમાં. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. 1. કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો? જવાબ. કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો. અહીં પાપા પગલી માંડી. એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી. એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. પ્રશ્ન 2. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો. જવાબ. કવિનો જન્મ પણ અહીં જ થયો હતો. તેમનું બાળપણ અહીં વીત્યું. વતનમાં જ 3 ઋતુનો અનુભવ કર્યો. તેમજ ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા, નદીમાં નાહ્યા, વળિયા વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યા. અનેક સુખ દુઃખ આવ્યા, જગત આખું ફર્યા, પણ વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી. આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ દ્રશ્યપાઠ થઈ રહ્યો છે. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. 1. તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દમાં લખો. જવાબ. હું 12 વર્ષનો હતો ત્યારે મારા ભાઈ બહેન સાથે ચોમાસું માણવા માણાવદર ગયો હતો. માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે. ગામની નજીક નદીમાં નાહ્યા તેમજ ત્યાંના બગીચામાં ગુલાબ, મોગરો, ચમેલી, ચંપો વગેરે રંગબેરંગી ફૂલોની સુગંધ જામતી હતી. બોર, શેતુર જેવા અનેક ફળો હતા. શેરડીના રસને ઉકાળીને ગોળ બનતો હતો. અમને પણ રકાબીમાં ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો. વાડીમાં હરણ તેમજ સસલા નાચતા કૂદતા હતા. ગાયો ભેંસો છાંયે ઊભી હતી. વાડીમાં કોયલાના ટહુકા, મંદિરના શિખર પર ટહુકતો મોર, આકાશનું મેઘધનુષ ઉપરાંત વર્ષોને વધાવતા નૃત્ય કરી રહેલા મોર, કુદરતી રમણીય સૃષ્ટિમાં વિહરવાનો આનંદ અમારો શ્રેષ્ઠ અનુભવ છે. 2. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. જવાબ. કાવ્યની પ્રથમ પંક્તિથી જ ગૌરવગાથાની શરૂઆત થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે. ગુજરાતની સૌંદર્ય સૃષ્ટિ અવર્ણનીય છે, જે શિયાળામાં તાપણાથી ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંત ઋતુમાં કોયલનો ટહુકાર સંભળાય છે. અષાઢ માસમાં વાદળોની ગાજવીજ સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો ને નદીઓથી શણગાર્યું છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જે માનવીને અનેરું જીવન જીવવાનો સાથ આપે છે. આ છે ગૌરવવંતી ગુજરાત. પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. 1. આંખ અમારી ખુલી અહીં પહેલી પગલી ભરી અહીં પહેલી અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. જવાબ. બાળક જન્મતાની સાથે આંખો ખોલીને ચારે તરફ જુએ છે. કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો. તેમણે અહીં જ પહેલી પગલી ભરી. અહીં જેમનું બાળપણ વીત્યું. જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ કવિનું યૌવન ખીલ્યું છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.